કોંગ્રેસના ધારાસભ્ય જે છે એને શું કીધું, નહીતર ગઠબંધન તો નથી, આમ આદમી ને કોંગ્રેસનું ગઠબંધન નથી, તેમ છતાં એને શું કીધું, આ મુદ્દે અમે ચૈતર વસાવાની સાથે છીએ. હવે આ પણ એક બહુ મોટું ડેવલપમેન્ટ છે. 2 દિવસ પહેલા ટીવીમાં કોંગ્રેસના નેતાએ કીધું, ખાલી નામ ભૂલી ગયો છું. તો બધા જ લોકો, તમામ નદી સાગરને મળે એમ તમામ લોકો જે હવે કિનારે બેઠા છે, જેને એમ લાગે છે કે પક્ષ હવે આપણને ટિકિટ આપશે નહીં ધારો કે, તો પોતાનું વજૂદ ટકાવવા માટે થઈને એ લોકો આદિવાસીઓ આદિવાસી આદિવાસી એનો મંત્ર જાપ શરૂ કર્યો. એટલે હું આપને કહું છું કે નવું એક આદિવાસીઓનું જે પાર્ટી બને, સંગઠન બને, અને એમાં બધા જ લોકો, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, બીજા કોઈ ઇતર તિતર જેટલા લોકો હોય એ એમાં ઉભા રહીએ અને પોતાનું ચૂંટણીમાં ઉભા રહીએ. તો તમે આપણે બધા જાણીએ છીએ અત્યારે પણ ચૈતર વસાવાનું હિરોઇઝમ જે છે એ તો ખતરનાક છે જ. લોકો એને માને જ છે મસીહા જેવા, અને એમાં કઈ ખોટું નથી, એને લડાય છે આદિવાસીઓ માટે. તો ભવિષ્યમાં થાય શું એ આપને કહું કે જ્યારે પણ આ ચૂંટણી થાય, આ પ્રકારે બધા જ નેતાઓ મળે, તો સ્વાભાવિક જીતવાની સંભાવના વધી. એટલા માટે જાય, કોણ એવો આદિવાસી હોય જે એવું ન માને કે આપણું સ્વતંત્ર રજવાડું હોય? એવું તો કોઈ ને માને. બધાને એમ હોય કે આપણને આપણું રજવાડું મળે તો સારી વાત છે.